હું કાંઈ નહીં બોલું, ફોન નો કાપતા. સભ્ય ભાષાનો પ્રયોગ કરો. તમારી યાર સીધી રીતે વાત કરીએ છીએ, હા, તમે તો પણ સીધી રીતે આપો જ વાત તમે. કરો. આપો, હાલો ઉપરો હજી અવાજ ઓછો આવે મેડમ. જી જણાવો, હું સાંભળી રહી છું. મેડમ મેં હમણાં ફોન કર્યો તો જીઓ કસ્ટમર વાળા કાપી નાખ્યા અને પ્રોબ્લેમ સાંભળ્યો નહીં, એનું કારણ? સર માફી ચાહું છું, પણ આગળ તમે કોલ કર્યો તેની ડિટેલ્સ અત્યારે તો ચેક નહીં કરી શકું, પણ અત્યારે અહીંયાથી કોલ કાપવામાં નથી આવતો. હોઈ શકે છે કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય. જણાવો એ શું તો પ્રોબ્લેમ ક્યાં છે. અમે જોવા આવી મેડમ, તમે ટેકનિકલ ઇસ્યુ હોય છે કે તમે ખુદ કાપો એ મને ખબર પડે? સર કઈ વાંધો નહીં, હું જાણકારી આપી દઈશ, કારણ કે આની પહેલા તમારો કોલ કોણે ઉઠાવ્યો તો હું ચેક નહીં કરી શકું સર. હાઈ સિસ્ટમ રાખો ને, અમારી તમે એક એક ખબર રાખો છો કે બેલેન્સ પતી જવાનું છે, હાજી હાજી કોઈ મેસેજ ફીડબેક ક્યાં શેર મૂક્યો કરી દઈશ છે, તમારી. કોલ ક્યાં બાકી છે, અને કોને નંબર ઉપર ફોન ચાલુ છે, એ બધી ડિટેલ રાખો છો? હા છે. હાજી હાજી હે જી, અત્યારે શું પ્રોબ્લેમ છે જણાવો પ્લીઝ. એલએનજી નો સેટ, હા હું તો સેટ કયો માંગો? અવાજ આવી રહ્યો છે, અવાજ આવી રહ્યો છે. હાલો. જી હા જણાવો. મેડમ નમસ્કાર. જી હા હવે તમે કાપી નહીં નાખો ને મેડમ? નહીં નહીં જણાવો. સાચું કહો છો ને? પ્રોમિસ કરો કે નહીં કાપો ફોન એમ? સર જાણકારી શું લેવા માંગો છો જણાવો પ્લીઝ. હા ભાઈ, તો જાણકારી છે એટલી છે, મારી પૂરી બધી જાણકારી આપજો, ત્યાં સુધી ફોન નો કાપતા, નકા હું જીઓ કાર્ડ હળગાવી નાખી, બરોબર? કઈ વાંધો નહીં, પેલા જણાવો શું માહિતી હા, લેવા એમ. માંગો છો. અમારે નેટ તમે રિચાર્જ કરાવવાનું કહેતા હતા, રિચાર્જ કરાવ્યું હતું, નેટ તો હાલતું નથી, શું કરવાનું? ઇન્ટરનેટ નથી ચાલતું. હા હવે તમે એમ કહીશો અમારે ટેકનિકલ અમારે પ્રોબ્લેમ છે, તમે જોઈ લો પેલા. હાલો. અત્યારે તમારો એક્ઝેક્ટ ઇશ્યુ શું છે? મતલબ ઇન્ટરનેટ ધીમું ચાલે છે કે બિલકુલ નથી ચાલતું? અરે ધીમું હાલે છે. ધીમું ચાલે છે. હમ. માફી ચાહું છું અસુવિધા માટે. બિલકુલ નિશ્ચિત રહેજો, આ કોલ પર આપની પૂરી મદદ કરીશ. હા અત્યારે તમે જે લોકેશન પરથી વાત કરી રહ્યા છો એ જ લોકેશન પર પ્રોબ્લેમ થાય છે? તો અહીંયા જ રહેતા હોય અહીંયા થતો હોય ને, બીજે થોડો થતો હોય? જે હું ખાલી પૂછી રહી છું સર, તો હું જે પૂછું એ જ જવાબ આપજો પ્લીઝ. ના કેમ, અમારે ના હોય બીજું બોલવાનું? હું તમારી ડિટેલ્સ ચેક કરવા માટે તમને પૂછું હા છું કે બસ, તો અત્યારે મેં તમે કીધું જ્યાંથી ને વાત એમ કરો નહીં, છો. મેં કીધું ને કે ભાઈ એ આ નંબર ઉપર આ પ્રોબ્લેમ છે, ત્યાં તમારે એ જ ચેક કરવાનું, બીજી બધી મગજમારી નહીં. ડિટેલ્સ ચેક કરી લઉં છું, લાઈન પર બન્યા રહેજો. લાઈન ઉપર જ હોલ્ડ ઉપર ન મિલતા. જી જી જી. જાણકારી ચેક કરી રહી છું, લાઈન પર બન્યા રહેજો પ્લીઝ. હા પણ કર્યા જાણકારી રાખો ને, આપવા માંગીશ કે તમે જે વધારે અસુવિધા સર જાણકારી આપી રહી છું ને, સાંભળો પ્લીઝ તમે. હા, પણ હું તમે જે બોલું. અસુવિધા થાય છે એના સમજી રહી છું. અત્યારે જે તમારું સ્થાન છે ને, હા તમારા સ્થાન પર જે આસપાસની સેવા દેવાવાળી સાઇટ છે એ ટ્રાન્ઝેક્શન વાળી છે, કેમ કે ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધુ છે. નિશ્ચિત આ વિષયમાં કમ્પ્લેન નોંધી લઉં છું. જેવું કે સર હું સિસ્ટમમાં જોઈ રહી છું, વિવો Y33T એ ફોન યુઝ કરી રહ્યા છો? હા જી. તો સર આ વિષયમાં તમારી કમ્પ્લેન નોંધી લીધી છે, નિશ્ચિંત રહેજો. આ કમ્પ્લેનનો જે પણ સર્વિસ રિક્વેસ્ટ નંબર છે ને એ તમને SMS ના થ્રુ મળી જશે, અને તમે એને છે ને ખુદ ટ્રેક પણ કરી શકશો માયજીઓ એપ્લિકેશનના માધ્યમથી. અને સર જાણકારી આપવા માંગીશ કે આ તમારી જે મેં કમ્પ્લેન લીધી છે ને એના માટે તમને 48 અવર એટલે કે 48 કલાકમાં અપડેટ મળી જશે. જી સર, SMS ના થ્રુ. પ્લીઝ તમે તમારા SMS ચેક કરતા રહેજો અપડેટ્સ માટે સર. જી સર, બીજી કોઈ હેલ્પ કરી શકું છું? હા પણ હવે તમને હું શું કહું છું, આ તમે એમ કીધું ને કે તમારા એરિયામાં આ તકલીફ છે, બરોબર? હાજી. તો મારા ભાઈબંધે બીજા છે સિટી, આઉટ ઓફ સિટી માંથી ફોન કર્યો તો તમારી કંપનીમાં, તો અહીંયા આનો જ ક્વેશ્ચન કીધો. સર અત્યારે હું તમારી લાઈવ લોકેશનની ડિટેલ્સ છે ને એ ચેક કરીને જણાવી શકું છું. મારું લાઈવ નથી કહેતો તમને, હું કહું છું તમે સાંભળો. હેલો, મેં હું કહું છું સાંભળે તમે કયા છો? હું સાંભળી ગઈ છું સર. તમારે અત્યારે જે પ્રોબ્લેમ છે એના માટે જાણકારી આપી દીધી છે, કમ્પ્લેન લઈ લીધી છે. પ્લીઝ વેઇટ મેં કરી શું લો કીધું સર. તમને, મેં કાલે મારા ભાઈબંધે તમારા જીઓ કસ્ટમરમાં ફોન કર્યો તો કે નહીં? સર તો કાલની ડિટેલ્સ આજે નથી ચેક કરી અલા ભાઈ શકતા ડિટેલ ને. નથી જોતી મારે, હું તમને શું કહું છું એ તમે સાંભળો ને યાર. મારે ડિટેલ નથી જોતી, હું શું કહેવા માંગુ છું તમે સમજો છો? હું સમજી ગઈ છું તમારી વાત. શું સમજ્યા? કાલે લોકેશન પર એમને પ્રોબ્લેમ આવતો હતો, તો કાલે લોકેશન પર શું પ્રોબ્લેમ હતો અત્યારે ચેક ના કરી શકીએ સર. અલા ભાઈ એમ કહું છું કે મારો ભાઈબંધે અત્યારે એક્ઝેક્ટ બીજેથી તમારી કંપનીમાં ફોન કર્યો કે નહીં? જી. પછી મેં તમને ફોન કર્યો છે, સમજણ પડે છે? હાજી. હા તો એનું તમારી કંપની વાળે કીધું. તો જો જે પ્રોસેસ હોય સર એ જણાવી શકીએ તમે. તો પણ બધે હરખો કરો ને, બધે હું લેવા એનું રાખો તો બધે કંપનીમાં તમને ખબર ન પડે ઇન્ટરનેટ કઈ જગ્યાએ કેટલું ચલાવવું છે? પ્લીઝ વેઇટ કરી લો. શું? એના માટે જ કમ્પ્લેન નોંધી છે, પ્લીઝ વેઇટ કરી લો. બીજી કોઈ હેલ્પ કરી પછી શું થયું ખબર છે? હવે બીજો પ્રશ્ન છે.
હેલો, જી આ બીજો પ્રશ્ન. જણાવો હેલો. સર. હા, પણ તમે આ તો કહો તો ખબર પડે ને કે તમે સામે શોખ મરી ગયા છે. જી હું બોલી જ રહી છું, તમને નથી સંભળાઈ રહ્યું. હા, પછી મને સંભળાય, હું કઈ બેરો નથી. મારે શું થયું? હેલો. સર હું સાંભળી રહી છું, હા, જણાવો પણ પ્લીઝ. તમારે મેડમ આ કહેવાનું મને એમ કે તમે છો ની લાઈન ઉપર એમ. કઈ વાંધો નહીં, જણાવો પ્લીઝ. હા, હું સવારે નીકળ્યો ને મારા ઘરેથી, જી તો મારા ઘરે ટિફિન બનાવવાનું હતું, બરોબર? જી ઓફિસ જવા. જી તો પછી ઘરેથી ટિફિન ભરીને નીકળ્યો હું. સર એ પ્રોસેસ મને નથી જણાવવાની, ખાલી જીઓ સંબંધિત કોઈ જાણકારી લેવા માંગતા હોય ને એટલું જ જણાવો please. જીઓની માહિતી આલું છું હું તમને. હાજી જીઓ સર, મારે તમારા શું ઘરની પ્રોબ્લેમ આવ્યો? ઇન્ફોર્મેશન મને નથી આપવાની સર. હા, જે પણ મારે જાણકારી શું લેવા માંગો તે પ્રોબ્લેમ આવ્યો? જણાવો. મારે શું પ્રોબ્લેમ હા, છે જણાવી જીઓમાં? દો. બીજો ખબર છે? જણાવો. જીઓનો પ્રોબ્લેમ છે એ તમને કહું રહું, આખો સ્ટોરી છે, તમે નથી કહેતા? હાજી જણાવો સર. હા, પછી હું મારા ઘરના ગયેલા, મારે જીઓનું કાર્ડ હતું, બરોબર? જી તો મેં જીઓ માંથી ફોન લગાવ્યો, એટલે મેં કીધું ટિફિન આપવા આવે ને નીચે, જી તો ફોન ન લાગ્યો જીઓ માં. જી તો પછી મારે ઉપર સીડીઓ 4 માળનો ધાબુ છે, એ ચડીને જવું પડ્યું, બરોબર? જી પછી પાછો હું ઉપર ગયો ને, તો ટિફિન મને આપી દીધું. જી તો ટિફિન લઈને નીચે આવ્યો ને, તો ટિફિનના ડબલા 2 રહી ગયા દાળ ભાતના. તો પાછો જીઓ સિમ માંથી મેં ફોન કર્યો. જીઓનું જ કહું છો તમને. હું સાંભળી જ રહી છું, બોલવા માંડો સર. નહીં, તમારે વચમાં જી કરવું પડશે. મને એમ કે તમે જીવતા છો મરી ગયા મને ખબર ન પડે. મને નથી લાગતું તમે બીજી કોઈ જાણકારી લેવા માંગતા હોય સર. પણ બીજી કોઈ મારે જાણકારી ન લાવવા માંગતા હોય ને તો તમારા તરફથી કોલ કાપી દો, નહીં તો તમારો કોલ અહીંયાથી ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે. બસ તમે આ જ કરો છો. હું શું કહું છું કે મેં જીઓ સિમ નું યુઝ કરું છું ને, એટલે મારે એના માટે ઓલરેડી કમ્પ્લેન લઈ લીધી છે. તમને જે પ્રોબ્લેમ આવે છે હા, નેટવર્ક ટીમ પણ- ચેક કરી લેશે. હા, પણ એની મારે બીજી કમ્પ્લેન છે. જે પણ કમ્પ્લેન છે તમારી કમ્પ્લેન મેં લઈ લીધી છે, નેટવર્ક ટીમ ચેક કરી લેશે જે પણ પ્રોબ્લેમ હોય છે સર. હા, પણ બીજી કમ્પ્લેન તમે ક્યાં લીધી? મારે નેટની છે એ, પણ જે કોલિંગ ની છે એ કમ્પ્લેન લીધી. એ ઇશ્યુ ચેક કરી લેશે નેટવર્ક ટીમ. હા, તો ઈ તમે- બીજી કોઈ હેલ્પ કરી શકો છું? હા છે ને, હજી મારે રિચાર્જ કરાવવાનું છે, તો રિચાર્જમાં તો કહેતા નથી. જી જણાવો. હા, તો એ તો જણાવું રહું હું. પછી હું પાછો નીચે આવ્યો ને પાર્કિંગમાં, તો પાછો મેં કોલ કર્યો મેડમ, બરાબર? જીઓ એ સિમ. સ્ટોરી મને નથી કહેવાની સર, પ્લીઝ એક જ વાર રિપીટ ના કરો, નહીંતર કોલ તમારો અહીંયાથી કાપી દેવામાં આવશે. કેમ મેડમ, કેમ તમને સણસણ થાય છે? તમારું તમે છે ને અમારું રિચાર્જ પતવાનું હોય ને, ત્યાં તમે 3 વાર અંદરથી હું મને કહો છો જાણકારી આપીશ, તમારું ના નથી 3 પાડતી, દિવસમાં પણ રિચાર્જ તમારી પતી ઘરની જશે. સ્ટોરી છે, તમારું મને 3 નથી કહેવાની. આગળ તમારું 3 દિવસમાં રિચાર્જ પતી જશે. તમારું 3 દિવસમાં રિચાર્જ પતી જશે. તમે 3 દાડા કહો છો, તમને શરમ નથી આવતી? જે પ્રોસેસ હોય છે એ જણાવી શકીએ છીએ. હા, જી તો હું એ પ્રોસેસ જ જણાવું છું. કેમ મારી પ્રોસેસ નથી સાંભળવી તમારે? હું સાંભળી રહી છું, પણ તમારી ઘરની સ્ટોરી નથી જણાવવાની. કોલિંગમાં શું પ્રોબ્લેમ આવે છે એટલું જ જણાવો. કોલિંગ જ છે ને, એ તો કહું છું. મેં ફોન કર્યો પાછો ન લાગ્યો. હું નથી કહેતો કોલિંગ ની સ્ટોરી છે ને. હું શું ક્યાં બીજું પ્રોબ્લેમ કહું આવે છું છે તમને? કોલિંગમાં? કેમ અત્યારે તમારે- તમે એ જ નંબરથી કોલ કર્યો છે, એનો મતલબ એ જ છે કે કઈ પ્રોબ્લેમ નથી. એટલે તમે એમ કહો છો તો મારા એરિયામાં કેમ નેટ બંધ છે? પ્રોબ્લેમ ના હોય તો નેટ નેટ કેમ માટે બંધ? ઓલરેડી કમ્પ્લેન લઈ લીધી છે. વધુ જાણકારી હા, લેવા તો- માંગતા હોય લાઈન પર બની રહેજો, કોલ ટ્રાન્સફર કરી દઉં હા, કરી દે senior ને. કાન ટ્રાન્સફર ને સુપર અધિકારી. જી રીતે વાત કરીએ છીએ, તમે પણ સીધી રીતે જ વાત કરો. આપો હાલો, ઉપરો અધિકારીને આપો, તમારા સુપરવાઇઝર ને આપો. આપો ને. હલો, મારી દશા ફેરવી નાખો જીઓ વાળા બધા. ક્યાં ગયો સુપર અધિકારી? હેલો, જીવે છે પતી ગયો. હલો, 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 હલો.
તો હું ઇસ્યુ કહેતો હતો ને આ ત્યારબાદ મેડમ હતા ને એને તમારે સસ્પેન્ડ કરી નાખો ને એને છે ને નીચી ક્વોલિટીમાં આપી દો બરોબર એને કાંઈ એવોર્ડ નથી સાંભળવાની મેડમ જી એટલે શું ઇશ્યુ આવ્યો હતો એમના તરફથી? મને કે તમારી એક જ કમ્પ્લેન લેવામાં આવશે તમે મને લખી દીધું છે કે એક જ કમ્પ્લેન લેવાની મારા બધા પ્રોબ્લેમ તમારે ના સાંભળવા પડે. જી સર. હા તો હું છે ને જે કહેતો હતો એ તમને કહી શકું છું. શ્યોર સર, જણાવી શકો છો. હા મેડમ તમારી બાજુમાં છે. જી ના સર, સુપરવાઇઝર ડેસ્ક પર આપનો કોલ ટ્રાન્સફર થયો છે સર, તો મને જણાવશો? પછી તમે પાછા હેરાન થશો તમે એમ નહીં કહો ને હું મારા ઉપર અધિકારીને આપો ને. મારા ઉપર કોઈ અધિકારી નથી રહેતા જેમને સર કોલ. કેમ મુકેશભાઈ નથી? ના સર, આપની ઇશ્યુને લઈને અમારી સાથે જ વાત થઈ શકે છે સર. એમ નહીં મુકેશભાઈ તમારા ઉપરું નથી. બટ આપની ઇશ્યુ અમે જ આગળ નેટવર્ક ટીમને શેર કરતા હોઈએ છીએ સર. એમ નહીં કદાચ ઇસ્યુ વધારે પડતું હોય સાહેબ તો પણ એ હેન્ડલ અમારે જ કરવાનો રહે છે સર. હા તો બસ હવે તો કાંઈ ફોન બીજું તમે કાંઈ સાંભળવાના છો કાંઈ કાપવાના તો છો ને. જી. હવે હું સવારે નીકળતો હતો ને જીઓને લગતી જ છે માહિતી બરોબર મારા ઘરે. જી. તો હું નીચે ઉતરી ગયો બરોબર. જી સર. તો હું ટિફિન ભૂલી ગયો તો મેં જીઓ સિમ માંથી ફોન લગાવ્યો મારા ઘરે પાસ તો ટિફિન આપો. જી. એની અંદર 3 વાર ઓલું બોલ્યું નમસ્કાર તમારા જીઓનું રિચાર્જ ટૂંક સમયમાં પતી જશે રિચાર્જ કરાવો. આ એટલે મારે ટિફિન ઓફિસ આવવાનું મોડું થતું હતું બરોબર. જી. ખબર એલર્ટ કરે આપણને. હા જી સર. તો વળી પાછો મેં ફોન કાપીને ફોન લગાવ્યો તો પછી મારે સીડી ચડી અને ધાબે જવું પડ્યું બરોબર ફોન ન લાગ્યો. જી. મારું મગજ તો ઓલું થઈ ગયું હતું તમને ખબર જ હતી 3 વાર બોલે એટલે કેવું આપણને થાય. જી સર. એટલે હું પાછો ગયો ઉપર ને મેં કીધું લાવો ટિફિન લઈ નીચે આવ્યો ને હવે દાળ ભાત ભૂલી ગયા ભરવા બરાબર. જી. દાળ ભાત હું પાછો ફોન લગાવ્યો તો વળી પાછી ઓલી મેડમ બોલવા માંડી નમસ્કાર આપનું રિચાર્જ 3 દિવસમાં ખતમ થઈ જશે ટૂંક સમયમાં રિચાર્જ કરો. બરાબર. જી સર. તો વળી પાછો હું મારે ધાબે ચડીને જવું પડ્યું બરોબર. હું પાછો ગયો મારા ઘરે કીધું લાવો હાલો દાળ ભાત ભૂલી ગયા છે. મને કે ભાત તો છે નહીં બનાયા નથી મારા ઘરવાળી. જી. હલો તો હું પછી અહીંયાથી ફોન કર્યો મેં દુકાનવાળાને કીધું ભાઈ ભાત પડ્યા હોય તો વળી પાછું તમારા જીઓ વાળી બોલી નમસ્કાર જીઓમાં તમારું સ્વાગત છે તમારા 3 દિવસમાં રિચાર્જ પતી જાહે રિચાર્જ કરાવો આટલાનું. હલા ભાઈ મારે હવે ફોન ઇમરજન્સી કરો કે એનું સાંભળવું મારે. જી સર. પછી હું મારું બાઇક લઈને ગયો દુકાને ભાત લેવા. જી. ભાત વાળાને કીધું ભાઈ ભાત આપતો કિલો એમ. તો મને કે ભાઈ ભાત તો થઈ રહ્યા છે તમે કામ કરો કે ઘડીક વાટ ઉભા રહો મારી પાસે ફોન નથી લાવો તમારા મને ફોન કરો તો કે ઓલો આવવાનું છે દેવા ઓલો પાર્સલ વાળો આવે ને. જી. એને મારા ફોન લગાવ્યો વળી પાછું તમારી મેડમ બોલી નમસ્કાર જીઓ સિમમાં આપનું સ્વાગત છે 3 વાર રિચાર્જ કરાવો. એટલે આ મેં કીધું આણે તો લોહી પીધું છે. પછી એ ભાઈએ મારા ફોન લગાવ્યો તો ઓલા કુરિયર વાળો કે ભાઈ હું ભાત લેવા છું તમે 2 જણા બાઇક લઈ અને જ્યાં પાર્સલ વાળા પાસે. હેલો. જી. હા સાંભળજો ભાઈ વાત. જી સાંભળી રહ્યો છું. હા પાર્સલ લેવાવાળા પાસે ગયા ને તો એને કીધું ભાઈ તમે ભાત કેમ ન મોકલાવ્યા એમ. અમારે ભાત બનાવી ઓફિસે જવાનું છે એમ. દાળ તો હતી ઘરે બરાબર. તો વળી પાછું એને ફોન કર્યો કે ઉભારો મારી પાસે કે પાર્સલ આવ્યું નથી. હું કે અહીંથી મેન બ્રાન્ચમાં કે ઓલે મેન હોય ને ભાત બધું ઉદ્યોગ મોટી ફેક્ટરીમાં ફોન કર્યો એને. તો અહીંયા જો એટલે એ કે એક કામ કરો કે ઇમરજન્સી જોતા હોય ને તો અહીંયા આવીને લઈ દો. અમે બાઇક લઈને પછી અહીંયા ગયા મેન બ્રાન્ચમાં કંપનીમાં ફેક્ટરી. જી. હા અહીંયા જઈને કીધું ભાત બાત છે કીધું 20 કિલો ઓલા દુકાનવાળા લેવાના હતા આપણે તો કિલો જ લેવાના હતા. જી સર. તો પછી અમે કંપનીમાં ગયા અને અહીંયા કને જોયું હતી કે ભાઈ ગાડી ટ્રાન્સપોર્ટથી ગામડેથી આવે છે વાર લાગશે. હા તો અમે કીધું સારું કેટલી વાર લાગશે એમ. હવે એ કે ઘડીક વાર થાય છે તો તમારે ટાઈમ હોય તો ઉભા રહો નકર તમે બાઇક લઈને જઈ શકો છો. મેં કીધું ના ઉભા રહેવી ને એમ. ઉભા રહ્યા પણ કાંઈ આવ્યું નહીં સમજ્યા. એ પછી અમે બાઇક લઈને ઉપડ્યા અહીંયાથી કાંઈક 30 કિલોમીટર થતું હતું એનું કામ.
ફેક્ટરીથી આ પછી અમે જ્યાં બાઇક લઈને ગયા કે ગાડી તો કે હજી ભરાણી નથી ભાતની. ભાતમાં ખબર પડે ને ચોખા. જી સર. હા તો કે તો મેં કીધું કેટલી વાર લાગશે ઈ કે ખેતરમાંથી વાઢે છે હજી. ત્યાં કીધું સારું ખેતરમાંથી વાઢે તો પછી હજી ઠેસર આવે ઠેસરમાં કાઢે એ કેટલી વાર થાય એમ. તો કે ઠેસરમાંથી મેં કીધું સારું ભાઈ ફટાફટ તે ઓલા મજૂર બધા કામ કરતા હતા અંદર ફટાફટ અહીંયા વાઢ્યું પછી વાઢી હલો જી જી. વાઢીને ઠેસરમાં નાખ્યું. અમારે દેશી ભાષામાં હલર કે હલર. શું કે જી. દેશી ભાષામાં હલડ. હલર. હા હલર. હાજી. એ હલરના માલિક હતા ભાવેશભાઈ. કોણ હતા? ભાવેશભાઈ. હા ભાવેશભાઈ જાદવ હો. જી. એ ભાઈને કીધું મેં કીધું ભાઈ તમે ફટાફટ હલરમાં નાખો અને ભાત તૈયાર કરો. મેં કીધું મારે હજી ઓફિસે જવાનું મોડું થાય છે. જી સર. ઘડીક રહો. ત્યાં હલરમાં હાલતું હતું દારૂ ડીઝલ થઈ ગયું હલરમાં. જી. એટલે મને કે ડીઝલ થઈ રહ્યું મારી પાસે. ભાવેશભાઈ કે ફોન તો છે નહીં. મેં કીધું લો મારા જીઓ માંથી ફોન કરો. ત્યાં મારા જીઓ માંથી ફોન લગાવ્યો ને સાહેબ ત્યાં એ હલર વાળાનો બાટલો ફાટી ગયો. શું કીધું ખબર છે? જી. નમસ્કાર, જીઓ થી આપનું રિચાર્જ ખતમ થઈ ગયું છે અને મારો બાટલો ફાટ્યો. મેં કીધું આ જીઓ નો કાર્ડ જ ન રખાયો. પછી અમે 2 જણા બાઇક લઈને ગયા ડીઝલ લેવા પેટ્રોલ પંપે. અમારું હું અને બીજું કોણ? હેલો તમારો ફ્રેન્ડ શું નામ? ભાવેશભાઈ રાઈટ? હા ભાવેશભાઈ જાદવ. હા પછી અમે 2 નીકળ્યા તે અમે બી ગયા પેટ્રોલ પંપે. પછી અહીંયા લીધું ડીઝલ લેવાઈ ગયા. એ ઓલા કીધું ભાઈ ડીઝલ આપો ને. તો મને કે ડીઝલ તો સારું ઓછું છે અમારે કે નહીં. મેં કીધું 5 લીટર જ જોઈએ છે અમારે. હલર કીધું પતી ગયું છે અને હલર બંધ થઈ ગયું છે એટલે એને કે કામ કરો ગાડી આવે છે ઘડીક વાટ જોવો એમ. સારું હવે કીધું વાટ ડીઝલ ની કેટલી વાટ જોવી પડશે કે ઘડીક વાટ જો અમારે કે સ્ટોક હતો ને પેટ્રોલ પંપ માટે ખૂટી ગયો. હાજી.